એટલે આકાશગામી જયંતે કાગડાનું રૂપ ધારણ કરી સીતાજીના એક અંગ ઉપર છેડતી કરી. ખીખીખી કરતો મશ્કરી કર્યાનો આનંદ માણતો તે ભાગ્યો. સીતા ચરણ ચોંચ હાથી ભાગા, મૂઢ મંદ મતિ કારણ કાગા. કાગડા રૂપી જયંતના પગ તથા ચાંચના પ્રહારથી સીતાજીના અંગમાંથી લોહી વહેવા માંડ્યું. શ્રી રામે આ દ્રશ્ય જોયું અને ઉકળી ઉઠ્યા. પ્રેમનો કેટલો સુંદર પ્રસંગ હતો. અને આ કાગડાએ રંગમાં ભંગ જ નહીં, રંગનો રંગ જ બદલી નાખ્યો. જેમ યોગી ધ્યાન ભંગ કરાવનારને સહી નથી શકતો, તેમ પ્રેમ પણ વિપક્ષને સહન કરી શકતો નથી. મનની તીવ્ર આસક્તિમાં ભંગ પડાવનાર પ્રત્યે સામાન્ય વ્યક્તિ પણ ક્રુદ્ધ થઈ જતી હોય છે. તો સમર્થ શ્રી રામ કેમ ચૂપ રહે? સીતાજીની રક્તરંજિત કંચુકી જોઈ તેવું પરાક્રમ કર્યાનો આનંદ માણતો હસતો હસતો ઉડી જતો કાગડો જોયો અને શ્રી રામે તરત જ ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું. કાન સુધી ખેંચીને બ્રહ્મ મંત્રથી મંત્રિત થયેલું બાણ છોડ્યું. પેલા જયંતે પાછું જોયું તો હોશ કોશ ઉડી ગયા. મહાપ્રલયના અગ્નિ જેવું વિકરાળ બાણ તેને બાળી અને ખાખ કરી નાખવા ધસી રહ્યું હતું. ભયભીત થઈને તે નાઠો. આજે તેને જણાયું કે ઉંદરના દરમાંથી ભોરિંગ નીકળ્યો છે. બાણથી બચવા તેણે ઘણી જગ્યાએ આશ્રય માગ્યો, પણ કોઈએ ઊભો રહેવા પણ ના દીધો. રાખી કો સકઈ રામ કર દ્રોહી. જે શ્રી રામનો દ્રોહી હોય તેને કોણ રાખી શકે? શરણ માટે બધે ફરી વળ્યો, પણ શરણ ના મળ્યું. ત્યારે છેવટે તેને સંત હૃદય નારદ મળ્યા. નારદ દેખા વિકળ જયંતા, લાગી દયા કોમલ ચિત સંતા. પઠવા તુરત રામ પહિતાહી. નારદને દયા આવી. તરત જ તેને સમજાવ્યો, જયંત, બ્રહ્માંડ ભરમાં તને કોઈ આશરો નહીં આપે. તારે જો બચવું જ હોય તો એક જ રસ્તો છે. જેનો ગુનો કર્યો છે તેને જ શરણે જા. શ્રી રામ બહુ દયાળુ છે. તારો અપરાધ ક્ષમા કરી તને જીવન દાન આપશે. ભયથી ત્રસ્ત થયેલો જયંત શ્રી રામ પાસે આવ્યો. પાહીમામ પાહીમામ કહેતો ચરણમાં ઢળી પડ્યો. પોતાની છેડતી કરનાર દુષ્ટ જયંતને જોઈને સીતાજીને એકવાર ક્રોધ ચડ્યો, પણ પછી દયા આવી. શ્રી રામને પણ દયા આવી. બોલ્યા, જયંત, મારું બાણ કદી વ્યર્થ જતું નથી. તારું રીઢું થયેલું પાપ ક્ષમાને યોગ્ય નથી. છતાં તું શરણે આવ્યો છે એટલે હું તારી એક આંખ ફોડી ક્ષમા કરું છું. બાણે જયંતની એક આંખ ફોડી નાખી. જયંતને ક્ષમા મળી. જીવનનો એક જરૂરી બોધપાઠ મળ્યો. રાજાના પુત્રો જ પ્રજાને પીડતા હોય તો રક્ષણ કોણ કરે? શ્રી રામે જયંતના માધ્યમથી અસંખ્ય અસામાજિક તત્વોને ઝેર કર્યા. પ્રજા સુખી થઈ. બહેન દીકરીઓ નિર્ભય બની. ચિત્રકૂટમાં લાંબો સમય નિવાસ કરી શ્રી રામે વિચાર કર્યો કે જો હું હવે અહીં વધારે રહીશ તો લોકોની ભીડ વધતી જશે. ભીડ વધવાથી સાધનામાં બાધા પહોંચશે. એટલે હવે અહીંથી વિચરણ કરવું હિતાવહ છે. લોક પ્રસિદ્ધિની પ્રાપ્તિ જીવન માટે બહુ મોટું ઐશ્વર્ય છે. સુપ્રસિદ્ધ વ્યક્તિ થવાનું પ્રત્યેક વ્યક્તિ માટે સુલભ નથી હોતું. તે અતિ દુર્લભ વસ્તુ છે. જેને મળી હોય છે તે તેની મહત્તાને જાણે અને માણે. તેના કરતાં ઈચ્છવા છતાં પણ નથી મેળવી શક્યા તે વધુ જાણતા હોય છે. સુપ્રસિદ્ધ વ્યક્તિ જ્યાં જાય ત્યાં તેના માટે માનપાન તથા સગવડો હાજર રહેતી હોય છે. તેના માટે લોકો ઘણું ઘણું કરી છૂટવા તૈયાર હોય છે. જ્યારે અપ્રસિદ્ધ વ્યક્તિને નથી માન મળતું કે નથી પૂરતી સગવડો મળતી. પ્રસિદ્ધિ જો શીલ, ચારિત્ર, શૌર્ય, ઔદાર્ય, ત્યાગ અને સેવા જેવા સદ્ગુણથી મળે તો પ્રસિદ્ધિ પામનાર અને પમાડનાર બંનેનું કલ્યાણ થાય. પણ આમાંનું કંઈ જ ના હોય, માત્ર વંશ, પંથ કે પ્રચાર દ્વારા પ્રસિદ્ધિ મળે તો તેવી પ્રસિદ્ધિ પામનાર તથા પમાડનાર બંનેનું અકલ્યાણ જ થાય. પામનાર મોટે ભાગે ધૂર્ત વ્યક્તિ જ હોય છે, જ્યારે પમાડનારને ભોળા માણસો કહેવા કરતાં ભોટ કહેવા વધુ ઉચિત લાગે.
ભારતમાં ધાર્મિક તથા રાજકીય ક્ષેત્રે એવું ભોટપણું વિકસ્યું છે કે યોગ્ય અયોગ્યનો ભેદ વિવેક કર્યા વિના ખોટો પ્રચાર કરનાર ધૂર્ત અને પાખંડી વ્યક્તિઓ બહુ સહેલાઈથી પ્રસિદ્ધિના શિખરે પહોંચી શકે છે. મેં એક એવી વ્યક્તિને જોઈ છે જે પોતાનું આયુષ્ય 600 વર્ષનું કહેતી હતી. જો કે આ તદ્દન મિથ્યા પ્રલાપ હતો, છતાં તેમના દર્શને લોકોના ટોળે ટોળા ઉમટતા હતા. દર્શન માટે દોડાદોડી અને ધક્કાધક્કી કરતા આવા ટોળાને ભાવિક માણસો કહેવા કરતા ભોટ યા બેવકૂફ કહેવા વધુ સંગત લાગે છે. આમાં એવી વ્યક્તિઓ પણ હોય છે જે અનેક જગ્યાએ ઠગાયા છતાં વારંવાર તે જ રસ્તે ઘેટાની માફક ભટક્યા કરતી હોય છે. ભાવિકતાની સાથે શું વિવેક હોવો ના ઘટે? જો વિવેક હોય તો યોગ્ય અયોગ્યનું પ્રાથમિક ભાન પણ ના રહે. ધાર્મિક ક્ષેત્રમાં તો પ્રસિદ્ધિ માટેનું સરળ સાધન ચમત્કાર છે. ચમત્કાર બતાવવા માટે માત્ર ચાલાકી તથા ધૂર્તતાની જ જરૂર છે. જીવનની ઉદ્દાત્તતા તથા મહાનતાની સાથે તેને કાંઈ લેવા દેવા નથી. પણ શ્રીરામની પ્રસિદ્ધિ તો શીલ તથા સદ્ગુણોની પ્રસિદ્ધિ છે. સાચા મહિમાની પ્રસિદ્ધિ છે. અનિચ્છિત પ્રસિદ્ધિ છે. તેમણે કદી પ્રસિદ્ધિ માટે પ્રયત્ન કર્યા નથી, છતાં તેમની પ્રસિદ્ધિ ચારે તરફ ફેલાતી ગઈ છે. પ્રસિદ્ધિ અમૃત પણ છે અને વિષ પણ છે. જો નિર્મોહી ભાવ હોય તો અમૃત થાય અને પ્રસિદ્ધિનો મોહ જાગે તો વિષ પણ થાય. શ્રી રામ પૂર્ણ નિર્મોહી છે, છતાં તેમને પ્રસિદ્ધિનો ભય છે. સદ્ગુણો દ્વારા સ્થાપિત થયેલી વ્યક્તિની સ્થિતિ પણ સનાતન નથી હોતી. જો તે સનાતન હોય તો દુર્ગુણો દ્વારા સ્થાપિત થયેલી સ્થિતિ પણ સનાતન થઈ જાય. તે સુધારવા બગાડવાનો પ્રશ્ન જ ના રહે. પણ એવું નથી. સુધરેલો માણસ બગડી પણ શકે છે તથા બગડેલો માણસ સુધરી પણ શકે છે. એટલે ગુણજન્ય સ્થિતિ કાયમી નથી હોતી. કાયમી અથવા દીર્ઘ સમય રાખવી હોય તો ગુણોનું રક્ષણ કરવું જોઈએ. ગુણોનું રક્ષણ સાવધાનીપૂર્વક દુર્ગુણોથી દૂર રહેવાથી થાય છે. સદ્ગુણો સાવધાનીથી સિદ્ધ થતા હોય છે, જ્યારે દુર્ગુણો તો ચેપી રોગ છે. તમારી અનિચ્છાએ પણ તમને ચોંટે. જ્યાં અત્યંત પ્રશંસક વર્ગ આવ્યા કરતો હોય અને માત્ર સ્વપ્રશંસાની જ વાતો સાંભળ્યા કરાતી હોય, ત્યાં ગુણોને ક્ષય થવાની બહુ સંભાવના હોય છે. એટલે શ્રી રામે વિચાર કર્યો કે ચિત્રકૂટમાં ઘણો સમય રહ્યા. ઘણા ઋષિમુનિઓ નિત્ય આવ્યા કરે છે. હવે અહીંથી વિદાય થઈ જ્યાં કોઈ પરિચિત ન હોય ત્યાં જવું છે. જેને સાધના કે ઉપાસના કરવી હોય તેણે અપરિચિત સ્થળે અપ્રસિદ્ધ રૂપમાં રહીને સાધના કરવી. પરિચિત લોકો પ્રેમ, મોહ તથા અન્ય આકર્ષણો દ્વારા વિક્ષેપ કર્યા કરશે. આ જ કારણસર શ્રી રામ, લક્ષ્મણ તથા સીતાજી ચિત્રકૂટથી વિદાય થયા અને મંદાકિનીના તટે આવેલા અનસુયા ધામમાં, જ્યાં અત્રિ ઋષિનો આશ્રમ હતો, ત્યાં પહોંચ્યા. કેટલાક નામો માત્ર નામ રાખવા પૂરતા નથી રખાયા હોતા, પણ શાસ્ત્રીય રહસ્યો અને ગૂઢતાના પથદર્શક ચિહ્ન તરીકે રખાયા હોય છે. જો નામના ઊંડાણને પામવાનો પ્રયત્ન ના કરાય તો માત્ર નામ સાથે સંકળાયેલી ઘટના માત્ર ઐતિહાસિક ઘટના થઈને રહી જાય. જ્યારે ઇતિહાસ આવી ઘટનાઓનું એક અંશમાં પણ સમર્થન કરવા તૈયાર ના હોય, ત્યારે આવી ઘટનાઓ કલ્પનાઓનો વિષય થઈ જાય. કલ્પનાને જરા કટુ દ્રષ્ટિથી જોનારો વર્ગ તેના ગપોડા પણ કરી બેસે. પરિણામે કલ્પનામાંથી પણ જનતાને પ્રેરણાનું ભાથું મળતું બંધ થઈ જાય. પણ ધાર્મિક ક્ષેત્રમાં આવી સ્થિતિને ટાળવી હોય તો પ્રત્યેક ઘટનાને ઐતિહાસિક રીતે ઘટેલી ઘટનાનું સ્વરૂપ આપવાનું ત્યજ્ય ગણવું જોઈએ. તેને ગપ્પાના ક્ષેત્રમાંથી પણ બચાવવી હોય તો તેને માત્ર કલ્પનાચિત્ર ના સમજતા તેનું આધ્યાત્મિક રહસ્ય જાણવા કે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. મારો વિશ્વાસ છે કે આધ્યાત્મિક રહસ્યોનું ઘણું વિશાળ ક્ષેત્ર આવી ઘટનાઓના ઢગલા નીચે દટાયેલું પડેલું છે. કોઈ જિજ્ઞાસુ તત્વશોધક કોદાળી લઈ અને ખોદે તો ઘણા રહસ્યોના રત્નો મળી શકે તેમ છે. અત્રિ ઋષિ અને અનસુયા પત્નીથી
દત્તાત્રેયનો જન્મ મનાય છે. દત્તાત્રેયને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના 3 મસ્તક છે. 3 માથા જ બતાવે છે કે દત્ત કોઈ ઐતિહાસિક વ્યક્તિ નથી. ભૌતિક રીતે આવા 3 માથાવાળી વ્યક્તિ શક્ય નથી. એટલે દત્ત કોઈ આધ્યાત્મિક તત્વ છે. જો દત્ત સ્વયં ઐતિહાસિક વ્યક્તિ નથી તો તેમના જન્મદાતા માતા પિતાનું પણ એવું જ કોઈ રહસ્ય શોધવું ઘટે. ઉત્પત્તિ, સ્થિતિ તથા વિસર્જનાત્મક જે 3 પ્રક્રિયાઓ કરનારી 3 મહાશક્તિઓ છે તેના પ્રતીક સમા 3 મસ્તકથી દત્ત દર્શાવાયા છે. જેમાં એકી સાથે 3 મહાશક્તિઓ બિરાજમાન હોય તે દત્ત કહેવાય, તે ગુરુદેવ કહેવાય. દત્તને ગુરુનું પ્રતીક સમજવામાં આવે છે એટલે ગુરુદેવ દત્ત એમ કહેવાય છે. ગુરુદેવ થવા માટે તેમણે 24 ગુરુઓ કર્યા હતા. ખરેખર તો 24નો આંક માત્ર ઉપલક્ષણ છે. આખા વિશ્વને ગુરુ કર્યા હતા. વિશ્વને ગુરુ કર્યાનો ભાવ એવો છે કે વિશ્વભરમાં આવેલી પ્રત્યેક વસ્તુ સતત બોધ આપ્યા જ કરતી હોય છે. બોધ આપનારના મહિમા કરતાં બોધ ઝીલનારનો મહિમા ઘણો છે. બોધની ધારા તો વરસ્યા જ કરે છે. ચારે તરફ બધે જ બોધ વરસી રહ્યો છે. આવશ્યકતા માત્ર ઝીલવાની છે. જે લોકો એકાદ વ્યક્તિ પાસે કાન ફૂંકાવે છે કે કંઠી બંધાવે છે તે ગુરુ શિષ્ય થવાની પ્રક્રિયા નથી, પણ જ્ઞાન તથા સત્યના શત્રુ થવાની પ્રક્રિયા છે. આવા કાન ફૂંકા ગુરુઓ ઘેરી ઘેરી અને લોકોને ગાઢ અંધકારમાં લઈ આવતા હોય છે. આ ગાઢ અંધકારના માયાવી ભવન ઉપર નામ લખ્યું હોય છે બ્રહ્મ જ્ઞાન, મુક્તિ, મોક્ષ વગેરે. ભ્રાંતિમાં ભટકાવી દેનારા આકર્ષક નામો જ્યાં માણસને દેવ કે બ્રહ્મ બનાવવાની માયાવી મિલ ચાલતી હોય છે. આ માયાવી ફેક્ટરીમાં પ્રથમ માણસને માણસાઈમાંથી જુદો કરવામાં આવે છે. માણસાઈ વિનાનો માણસ જટ દઈને બ્રહ્મ થઈ જતો હોય છે. કારણ કે તે બ્રહ્મ થયા પછી જવાબદારીઓ વિનાનું નકારાત્મક જીવન, પરોપજીવી જીવન હળવું થઈ જતું હોય છે. આ દેશમાં ગુરુ લોકો મનુષ્યને મનુષ્ય બનાવવાનું કામ ઓછું કરે છે. કારણ કે માનવતાની પ્રાપ્તિ સૌથી કઠિન વસ્તુ છે. પણ બ્રહ્મ બનાવવાનું કામ ધમધોકાર ચાલે છે. કારણ કે તે બહુ સરળ છે. એટલું સરળ કે માત્ર બોલવાની જ મહેનત કે હું બ્રહ્મ છું, બસ બીજું કંઈ જ કરવાનું નહીં. કર્તવ્ય, જવાબદારીઓ, પરમાર્થ વગેરે તો અજ્ઞાનીઓ માટે ગણાય. બ્રહ્મજ્ઞાનીને તો કંઈ જ કરવાનું નહીં. ભારતમાં ગુરુ શિષ્યની આ પ્રકારની ફેલાયેલી અકર્મણ્યતાની અંધારી વેલ પ્રજાને વાસ્તવિક જીવનમાં મૃગજળ અથવા મૃગજળમાં વાસ્તવિક જીવનનું વિપરીત ભાન કરાવે છે. પૈસા ખર્ચીને ખરીદેલો આ અંધકાર આધ્યાત્મિકતાના નામે પ્રતિદિન, પ્રતિક્ષણ ગુરુઓ દ્વારા ગાઢો બનાવાઈ રહ્યો છે. આટલા બધા ગુરુઓ, આટલા બધા શિષ્યો, અને છતાં ભારતની આ દશા. નક્કી આ ગુરુઓમાં બહુ મોટા પ્રમાણમાં ભેળસેળ થયેલી છે. માત્ર લોભી લાલચુઓની જ નહીં, પણ લોભ લાલચ વિનાના આ દ્રષ્ટિહીન અયુગ દ્રષ્ટા લોકોની ભેળસેળ થઈ છે. લોભી લાલચુ તથા શીલ વિનાના ગુરુઓનો એટલો મોટો પ્રભાવ નથી જેટલો બ્રહ્મત્યાગથી ત્યાગી ગણાતા પણ પરિસ્થિતિને વાસ્તવિક દ્રષ્ટિથી ન મૂલવી શકનારા દુર્મતાગ્રહી લોકોનો છે. આવા લોકો પૂરી પ્રામાણિકતાથી, ઢોંગથી નહીં, લોકોને મૃગજળના સરોવર તરફ ધકેલતા હોય છે. એક જગ્યાએ એક મહાત્મા ચાતુર્માસ કરતા હતા. રોજ વૈરાગ્યની કથા થાય. વૈરાગ્ય ઉત્તમમાં ઉત્તમ સદગુણ છે. તેની કથાનું ખૂબ જ મહત્વ છે. પણ વૈરાગ્ય કર્તવ્ય ના છોડાવે. વૈરાગ્યથી તો કર્તવ્ય દીપી ઉઠે. સંબંધોમાંથી રાગ તથા મોહ દૂર થાય એટલે સંબંધો પણ દીપી ઉઠે. પણ આ વૈરાગ્ય નકારાત્મક પીઠિકા ઉપરનો વૈરાગ્ય હતો. શરીરનું નારકીય વર્ણન, સંસારનું નારકીય વર્ણન, ચારે તરફ નરક જ નરક છે એવું સતત વારંવાર ઠસાવ્યા કરતો વૈરાગ્ય વિદ્વતાની જારીમાંથી જરતો રહ્યો. પરિણામે 5 છોકરીઓ, જેમાંથી 2 કોલેજમાં ભણતી હતી તથા 3 હાઈસ્કૂલમાં ભણતી હતી, તેમણે ભણવાનું છોડી દઈ દીક્ષા લઈ સંન્યાસીની થવાનું નક્કી કર્યું. 8 પુરુષોએ પણ ભણવાનું, નોકરી, કામધંધો છોડી દઈ સંન્યાસી થઈ જવાનું નક્કી કર્યું. આ 8માં 2 તો યુવાન પત્નીના પતિ
તથા બે બાળકોના પિતા હતા. આવી અસરકારકતાને લોકો સત્સંગનો દિવ્ય પ્રભાવ સમજવા લાગ્યા. મહારાજે બધાને દીક્ષા આપી. શિષ્યોનું ટોળું થયું. વૈરાગીનો રાગ કોઈને ના દેખાયો. ટોળું લઈ અને મહારાજ તો ચાલતા થયા. લોકોએ બહુ મોટો વરઘોડો કાઢીને બધાને વિદાય આપી. 71 પેઢીનો ઉદ્ધાર કરી દીધાનું આશ્વાસન પામી સૌ ધન્યતા અનુભવવા લાગ્યા. મહારાજના આશ્રમે ગયા પછી શિષ્યોના વિશાળ ટોળામાં આ નવો શિષ્ય વર્ગ ઠલવાયો. થોડા જ દિવસોમાં તેમને ભાન થવા લાગ્યું કે વૈરાગ્યની કથા કરનારના ઘરમાં વૈરાગ્યની જગ્યાએ ખટપટો, રાગદ્વેષ તથા પક્ષપાત ઉભરાઈ રહ્યો છે. હવે શું થાય? લગ્ન, દીક્ષા, ચૂંટણી અને કોર્ટમાં જેટલી સરળતાથી આગળ પગલું ભરાય છે તેટલી સરળતાથી પાછળ પગલું નથી ભરી શકાતું. ઉલમાંથી ચૂલમાં પડેલા આ શિષ્યોમાંથી કેટલાક 2, 4 કે 6 મહિના રહીને હિંમત કરીને બહાર નીકળી ગયા, તો કેટલાક જીવનની બરબાદીને જીવનની આબાદીના અંચળા નીચે ઢાંકવાનો પ્રયત્ન કરતા કરતા સમય વ્યતીત કરતા રહ્યા. જો મહારાજ પાસે જીવનની સાચી દ્રષ્ટિ હોત તો કાચી કુમળી વયના માણસોમાં વૈરાગ્યનો કૃત્રિમ ઉભરો પેદા કરી મૂંડી નાખવાની જગ્યાએ સાચો વૈરાગ્ય પ્રગટાવી માતા પિતા, સમાજ, ધર્મ તથા દેશ સેવાનો કર્તવ્ય માર્ગ બતાવ્યો હોત. જીવનને દોષોથી મુક્ત કરી સદગુણોથી મંડિત કરવું તેનું નામ સાધુતા છે. તેનું નામ જ જીવનને સુધારવું છે. વસ્ત્રધારી સાધુ થઈને પણ જો આવું ના થઈ શકે તો માત્ર ભીખ માગવા માટે કે દુર્ગુણોને પોષવા માટે આ માર્ગ લેવડાવાય તો તે જીવન સુધારવું નહીં પણ બગાડવું જ કહેવાય. આવા ગુરુઓથી ભારત દેશ ભરાઈ રહ્યો છે. દત્તાત્રેય આવા કોઈ કંઠી બંધા કે કાન ફૂંકા ગુરુને ગુરુ ના કર્યા, પણ જ્યાં જ્યાંથી જીવન દ્રષ્ટિ મળી, જ્યાં જ્યાંથી સદગુણો તથા જ્ઞાન મળ્યું ત્યાં ત્યાં તેમણે ગુરુભાવ કર્યો. પોતામાં શિષ્ય ભાવ વિસ્તાર્યો. શિષ્ય ભાવ વિસ્તરે એટલે ચારે તરફ ગુરુ જ દેખાય. પેલા અજ્ઞાનીઓ શિષ્યોને માણસમાંથી દેવ, બ્રહ્મ કે ભક્ત બનાવવાના નામે ખરેખર તો તેને ઘેટું જ બનાવી મૂકે. શિષ્ય થતા પહેલા તેની જે ઉદાર ભૂમિકા હોય તેનો ત્યાગ કરાવી ગાંચીનો બળદ બનાવી સંકુચિત બનાવી દે. અસહિષ્ણુતા તથા અદેખાઈમાં ડૂબાડે. જેને સત્યની શોધ કરવી હોય, જેણે પરમાત્માને પામવા હોય તેણે આવા ગુરુપણાથી દૂર રહેવું જોઈએ. દત્તાત્રેય આવા ગુરુ નથી, એટલે એમણે કણ કણમાં ગુરુ દર્શન કર્યું અને કણ કણ દ્વારા અમાપ જ્ઞાન મેળવ્યું. એ જ્ઞાન દ્વારા સત્યની ઉત્પત્તિ, સ્થિતિ તથા અસત્યનું વિસર્જન કરવાની 3 મહાશક્તિઓ મેળવી, જેના પ્રતીક સમા 3 માથા બતાવાયા. ખરેખર દત્તાત્રેય ભગવાન એક સાચા ગુરુનું પ્રતીક છે. સાચો ગુરુ ભગવાન દત્ત જેવો હોય, જે શ્વાન તથા ગાયમાં સમદ્રષ્ટિ રાખે છે, જેના જ્ઞાનના દરવાજા હંમેશા ખુલ્લા છે, જેનો કોઈ પંથ કે વાડો નથી, જેની દ્રષ્ટિ વ્યાપક છે. આવું સમર્થ વ્યક્તિત્વ જેના દ્વારા પ્રગટે તેના પિતા અત્રિ અને માતા અનસુયા જ હોય. અ વત્તા ત્રી બરાબર અત્રિ, અથવા જેમાં ત્રી ના હોય તે અત્રિ. ત્રી એટલે 3 ગુણો, સત્વ, રજ અને તમ. 3 ગુણોથી જે પર થયો હોય, ગુણાતીત સ્થિતિ થઈ હોય તે અત્રિ એટલે કે આત્મા. અને અન વત્તા અસૂયા બરાબર અનસૂયા. અસૂયા ઈર્ષાની મોટી બહેન છે. ઈર્ષા કરતા પણ ભયંકર છે. બીજાની ઉન્નતિ જોઈ ન શકવાથી તથા તેવી સ્થિતિ ઈચ્છવા છતાં પ્રાપ્ત ન કરી શકવાથી ઈર્ષા થતી હોય છે. જેના પ્રત્યે ઈર્ષા જાગે તેના દોષો જ વધુ દેખાય. આ ઈર્ષા થઈ. પણ અસૂયા તો જેના પ્રત્યે ઈર્ષા થઈ હોય તેના સદગુણોને પણ દુર્ગુણો કરી અને બતાવે. દોષોને દોષ જોવા તેના કરતા ગુણોને દોષ જોવા તે વધુ ભયંકર છે. બસ આવી અસૂયા જેમાં ના હોય તેને અનસૂયા કહેવાય. લક્ષ્મીનો સ્પર્શ નહીં કરનારા તથા પશુઓની માફક વસ્ત્ર વિનાના થઈ વિચરનારા ઘણા ત્યાગીઓ પણ
અસૂયામાં અટવાયા હોય છે. સહવાસી, સહગામી કે પ્રતિપંથી મહાપુરુષોના સદ્ગુણોને વીણી વીણીને દોષી ઠરાવતા હોય છે. આવી અસૂયાથી રહિત સ્થિતિ પ્રગટે ત્યારે અનસૂયા રૂપી માતા મળે. આવા અત્રી અનસૂયાથી જ ગુરુદેવ દત્તનું પ્રાગટ્ય થાય. મારામાં અને તમારામાં પણ એ સંભવ છે. આવા ઋષિના આશ્રમે શ્રી રામ પહોંચ્યા. ભારતીય સંસ્કૃતિમાં આશ્રમ એક મહત્વનું અંગ છે. જીવનને 4 ભાગમાં વિભક્ત કરનાર બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ તથા સંન્યાસને આશ્રમ કહી ઓળખાવ્યા છે. આશ્રમ કહેવા પાછળ કંઈક સંદેશો છે. આશ્રમ એટલે એવું જીવન કે જેમાં શ્રમ ઓછો થઈ જાય. આ ઈશત શ્રમ આશ્રમ. જીવન એક ભાર છે, ઊંચકી ના શકાય તેવો બોજો છે. જે જીવન પદ્ધતિ અપનાવવાથી જીવનનો ભાર હલકો થઈ જાય તે જીવન પદ્ધતિને આશ્રમ જીવન કહી શકાય. આશ્રમ જીવન માટે આટલા તત્વો અનિવાર્ય ગણાય. ઐચ્છિક ગરીબાઈમાં નિષ્ઠા, સાદાઈ, સરળતા, સહજતા, અલ્પ અપેક્ષા, નિર્દોષતા, યથાસંભવ સ્વાવલંબિતા, અવૈર, સર્વમંગલ દ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિ, ઉપાસના, ચિંતન, મનન, ભજન, ધ્યાન અને સરસ્વતીની સેવા. આ બધું એક સાથે જ્યાં ભેગું થાય ત્યાં આશ્રમ જીવન આવ્યું કહેવાય. આમાંનું કશું જ ના હોય છતાં આશ્રમ નામ રાખ્યું હોય તો તે મિથ્યા પ્રપંચ કહેવાય. ઉપરના સદ્ગુણોથી મંડિત વ્યક્તિ કે વ્યક્તિઓ જે સ્થળે બિરાજતી હોય તે સ્થળને પવિત્ર જ કહેવાય. પવિત્રતા પાણીમાંથી નથી આવતી. પવિત્રતા તો જીવનમાંથી આવતી હોય છે. ભારતીય સંસ્કૃતિમાં આવા આશ્રમોનો બહુ મોટો પ્રભાવ રહ્યો છે. મહાત્મા ગાંધીજી પણ જ્યાં જ્યાં રહ્યા તે સ્થળોએ આશ્રમ બનાવીને રહ્યા. આશ્રમોમાં માત્ર નિષ્ક્રિય આધ્યાત્મિકતા જ ના રહે પણ તેમાં રચનાત્મક પ્રવૃત્તિઓ પણ થાય. વ્યક્તિ, સમાજ તથા દેશના ઉત્થાન માટે આશ્રમ સક્રિય ભૂમિકા ભજવતો રહે તેવો વળાંક મહાત્મા ગાંધીજીએ આપ્યો. જો કે તેમના અવસાન પછી તેમના આશ્રમો તેજસ્વીતા રાખી શક્યા નથી તે કરુણ ઘટના છે. તેના કારણમાં અર્થ તથા સત્તા પ્રધાન જીવન હોઈ શકે. અર્થ અને સત્તાની મહત્તાના રંગે રંગાયેલી વ્યક્તિ આશ્રમને ખટપટોનો અખાડો બનાવી બેસતી હોય છે. એટલે સંત મહાત્માઓના આશ્રમમાં અર્થ તથા સત્તાને પ્રધાન પદું નથી અપાતું. પ્રધાન પદું તો ભક્તિ તથા જનસેવાને જ મળવું ઘટે. સેવા અને સ્મરણ કરવામાં જેમને જીવનની ધન્યતા અનુભવાય છે તેવા સંતો આશ્રમ જીવનના પ્રતીક બની જતા હોય છે. આવા આશ્રમોમાં આવા ઋષિ, મુનિ કે સંત પાસે જઈને બેસનાર, સત્સંગ કરનાર પોતાના જીવનનો ભાર હળવો કરી શકતો હોય છે. એટલે તેને આશ્રમ કહેવાય. સુગ્ન મહાનુભાવો આવા આશ્રમોમાં ફરી ફરી મહાપુરુષોના દર્શન કરવાનું ચૂકતા નથી હોતા. તેમાં પણ જ્યાં સમર્થ ઋષિઓ બિરાજતા હોય તેમના આશ્રમે તો અવશ્ય દર્શન તથા સત્સંગ કરવા જવું જ જોઈએ. શ્રી રામ, લક્ષ્મણ તથા સીતાજીએ ઋષિ તથા ઋષિ પત્નીને પ્રણામ કર્યા. ત્રણેયને જોઈને બંને ઋષિ તથા ઋષિ પત્ની પ્રસન્ન થયા. સજ્જનો ઉપર આવેલી વિપત્તિ અન્ય સજ્જનોમાં સહજ સહાનુભૂતિ પ્રગટાવતી હોય છે. શ્રી રામ ઉપર આવેલા વનવાસના દુઃખોથી સૌ કોઈ તેમના પ્રત્યે લાગણીશીલ થઈ જતા. શીલ તથા સદ્ગુણોની મૂડી વિપત્તિ તથા દરિદ્રતામાં પણ વ્યક્તિને ચમકાવતી હોય છે. અનસુયાજી ઉંમરે મોટા છે, વર્ણે પણ બ્રાહ્મણ હોવાથી સીતાજી કરતા મોટા છે. વિદ્યા વગેરેમાં પણ મોટા છે. છતાં સીતાજીને બેસવા માટે ઊંચું આસન આપ્યું. સીતાજીને એવા ઊંચા આસન ઉપર બેસતા સંકોચ થાય તે સ્વાભાવિક છે. તેમણે કહ્યું, નહીં નહીં, મને એ ના શોભે. હું તમારા ચરણોમાં બેસીશ. પણ અનસુયા ક્યાં માનવાના હતા. તેમણે કહ્યું, સીતા બેટા, તું ભલે વય તથા વર્ણમાં મારાથી નાની હોય પણ ગુણોમાં મારા કરતા ઘણી મોટી છે. કોઈની પૂજ્યતાનું માપ તેની વય કે વર્ણ નહીં પણ તેના ગુણ જ ગણાય. ભવભૂતિ કહે છે, ગુણાહ પૂજા સ્થાનમ ન વયઃ.
આગ્રહ કરીને અનસુયાજીએ સીતાજીને ઊંચા આસને બેસાડ્યા. મહત્તાની પ્રથમ નિશાની નમ્રતા તથા સત્કાર વૃત્તિ છે. મહાન વ્યક્તિ કેરીઓથી લચી ગયેલા આંબાની માફક હંમેશા નમ્ર હોય છે. તેના સ્વભાવમાં યથાયોગ્ય આદરમાન આપવાની વૃત્તિ હોય છે, જ્યારે અધમ વ્યક્તિમાં નમ્રતા નથી હોતી. અહંકારના નશામાં તે ચકચૂર રહેતી હોય છે. યોગ્ય વ્યક્તિનો પણ તે આદર નથી કરી શકતી. અનાદર અને તિરસ્કાર ભર્યા વ્યવહાર તેના કોઠે પડી ગયા હોય છે. પ્રચુર શક્તિઓ પ્રાપ્ત કરવાથી મહત્તા નથી આવતી. મહત્તા તો શક્તિઓને પચાવવાથી આવતી હોય છે. પચ્યા વિનાની પ્રબળ શક્તિઓથી રાક્ષસો વધતા હોય છે, જ્યારે પચેલી શક્તિઓથી સંતો વધતા હોય છે. જે શક્તિને પ્રગટાવે તે સાધના અને પ્રગટેલી શક્તિને પચાવે તે આધ્યાત્મિકતા. અનસુયામાં પૂર્ણ અધ્યાત્મ તત્વ છે, એટલે તેમણે સીતાજીને ઊંચા આસને બેસાડ્યા. પછી તો સત્સંગ શરૂ થયો. સમર્થ સતીઓ હરિરસને ઘોળે પછી તો કહેવાનું શું હોય. એક ઋષિ પત્ની છે, બીજા પ્રભુ પત્ની છે. અનસુયાજીએ સીતાજીને જે નારી ધર્મ બતાવ્યો છે તે એકે એક પિતાએ પુત્રીને પરણાવતી વખતે છાપીને આપવા જેવો છે. તેમણે કહ્યું, જો બેટા, સ્ત્રી જીવનની ધન્યતા સતીત્વની રક્ષામાં રહેલી છે. વિદ્યા, કલા, સંગીત વગેરે અનેક ગુણો પ્રાપ્ત કરવા જેવા છે, પણ સતીત્વ ગુમાવીને આવી અનેક સિદ્ધિઓ મેળવી લેવા છતાં સ્ત્રી ધન્ય થતી નથી. શીલ એ સ્ત્રીનું જીવન છે. શીલ ગુમાવીને ધન કે માન મેળવવાનો પ્રયત્ન તો પ્રાણ ખોઈ અને મૃતક શરીર મેળવવા જેવો છે. બેટા, સતી સ્ત્રીઓના 4 પ્રકાર છે: ઉત્તમ, મધ્યમ, નિકૃષ્ટ અને અધમ. જે ઉત્તમ પ્રકારની સતી સ્ત્રી હોય છે તેને તો સ્વપ્નમાં પણ પરપુરુષ વિશે મોહ નથી થતો. ઉત્તમ કે અસબસ મન માહી, સપને હું આન પુરુષ જગનાહી. મધ્યમ પરપતિ દેખઈ કૈસે, ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે. જે મધ્યમ કક્ષાની સતી સ્ત્રી છે તેને ઉંમર પ્રમાણે ભાઈ, પિતા કે પુત્રનો ભાવ છે. કદી પણ કોઈ પણ અન્ય પુરુષ પ્રત્યે વિકાર ભાવ થતો નથી. જે ત્રીજી સતી સ્ત્રી છે તેણે ધર્મ વિચારી સમુજી કુલ રહી, સો નિષ્ક્રિય ત્રિય શ્રુતિ અસર કહી. પોતાનો ધર્મ તથા કુળની મર્યાદા વગેરેનો વિચાર કરીને જે પતનથી બચી શકે તે તૃતીય સતી છે. બિનુ અવસર ભય તે રહ જોઈ, જાને હું અધમ નારી જગે સોઈ. જેણે ઢાળ ઉપર ગબડવાના મનસૂબા વારંવાર કર્યા, પણ અવસર ના મળ્યો અથવા ભય લાગ્યો એટલે ગબડી ના શકી. આવી રીતે બચી ગયેલી સતી ચોથી સતી છે. આ 4 પ્રકારની સતીઓથી જીવન અમૃતમય થતું હોય છે. જો બેટા, છન સુખ લાગી જન્મ સતકોટી, દુઃખન સમુજ તેહી સમ કો ખોટી. વિજયના ક્ષણિક સુખ માટે જેણે પરપુરુષનું સેવન કર્યું છે તેને તો કરોડો જન્મો સુધી નરકની યાતના ભોગવવી પડતી હોય છે. આવી અભાગણી સ્ત્રીને કોણ ડાહી કહે? અનસુયાજી સીતાજીને નારી ધર્મનો મહિમા સમજાવી રહ્યા છે. ધર્મના 2 રૂપ છે: મુખ્ય ધર્મ તથા ઉપધર્મ. મુખ્ય ધર્મ એક જ છે, જ્યારે ઉપધર્મો અસંખ્ય છે. જેને આપણે સનાતન ધર્મ કહીએ છીએ તે મુખ્ય ધર્મ અથવા સર્વસામાન્ય કોમન ધર્મ કહેવાય. પણ તેમાં આવેલા જુદા જુદા વર્ગો માટે યા પરિસ્થિતિ વિશેષ માટે જે નિયમો કે વ્યવસ્થા ઘડાય તેને ઉપધર્મ કહેવાય. જેવા કે રાજધર્મ, ગૃહસ્થ ધર્મ, પતિ ધર્મ, નારી ધર્મ, યુદ્ધ ધર્મ, આપદ ધર્મ વગેરે. સર્વસામાન્ય ધર્મની સાથે સાથે તે વર્ગો વગેરે માટે તથા તે પરિસ્થિતિ માટેના રચાયેલા ઉપધર્મો જાણવા સમજવા જરૂરી હોય છે. જો ઉપધર્મને વિવેકપૂર્વક ના સમજે તો અનર્થ થવાનો સંભવ રહે. રાજા યતિનો ધર્મ પાળે તથા યતિ રાજાનો ધર્મ પાળે તો બંનેનો તથા પ્રજાનો નાશ થાય. આ ઉપધર્મોમાં નારી ધર્મની ચર્ચા થઈ રહી છે. એટલું ધ્યાનમાં રહે કે ઉપધર્મો શાશ્વત નથી હોતા.
યુગાનુસાર પરિવર્તનશીલ હોય છે. જીવનના મૂલ્યોમાં પરિવર્તન થાય એટલે ઉપધર્મો ઉપર તેની અસર પડવાની જ. જ્યારે સ્ત્રી શાળા, ઓફિસ કે ફેક્ટરી વગેરેમાં નહોતી જતી, માત્ર ઘરની 4 દિવાલોમાં જ ગોંધાઈ રહેતી, ત્યારે તેના માટે ઘડાયેલો ઉપધર્મ નવી પરિસ્થિતિમાં પણ તેઓને તેઓ રાખી ના શકાય. એક સમય હતો જ્યારે માસિકના દિવસો ચુસ્ત રીતે પળાવાતા હતા. 4-5 દિવસ સુધી સ્ત્રી એક જ વસ્ત્ર પહેરીને કંતાન જેવા આસન ઉપર ઘરના એકાદ દૂરના ખૂણામાં લપાઈને બેસી રહેતી. ઘણી દ્રષ્ટિએ તે બરાબર પણ હતું, પણ પછી સંદર્ભો બદલાયા. ઓફિસ કે શાળાએ જનાર માટે આવા જ નિયમો કડકાઈથી પાલન કરવાની વૃત્તિ ગંગાના નીરને પાછા ધકેલવા બરાબર છે. પણ આમ કરવાથી તો સમાજ ભૂતકાળમાં ધકેલાતો જવાનો. પશ્ચિમની પ્રજાના સંપર્કમાં આવ્યા પછી દુનિયાભરની પ્રજામાં એક પ્રકારની ગતિશીલતા આવી છે. આવી ગતિશીલતા ધાર્મિક તથા સામાજિક મૂલ્યોને ઘણીવાર સફાચટ કરી નાખતી હોય છે, તો ઘણીવાર ઢીલા કરી નાખતી હોય છે. જે પ્રજા નવી ગતિશીલતાને મહત્વ આપી અને તેને વધાવી લે છે, તેને ફોરવર્ડ પ્રજા કહેવાય છે. જે તેવું નથી કરી શકતી, જૂના આચારો તથા મૂલ્યો પ્રત્યે જેને પ્રબળ લગાવ હોય છે, તે પ્રજા જૂનવાણી પ્રજા કહેવાય છે. ખરેખર તો જેમ પ્રત્યેક નવું સારું નથી હોતું, તેમ પ્રત્યેક જૂનું પણ સારું નથી હોતું. નવા તથા જૂના બંનેમાં સારું ખોટું તો રહેતું જ હોય છે. વિવેકથી તેને ગ્રાહ્ય કે ત્યાજ્ય ગણી શકાય. વિવેકી પુરુષો માત્ર પ્રત્યેક નવીનતા કે પ્રત્યેક પ્રાચીનતાના હિમાયતી નથી હોતા, પણ બંનેમાંથી યથાયોગ્ય યુગને તથા પરિસ્થિતિને અનુરૂપ હોય તેને સ્વીકાર્ય ગણતા હોય છે. આવા પુરુષોને યુગદ્રષ્ટા કહી શકાય. નારી ધર્મમાં પણ આ તત્વ સમજવું રહ્યું. મુખ્ય પ્રશ્ન પતિ પત્નીના દાંપત્યનો છે. દાંપત્યનું ખરું તેજ અવ્યભિચાર છે, એટલે કે વાસનાનો અવિકલ્પ છે. બાકી ગમે તેટલા દોષ હોય તો પણ દાંપત્યને હાનિ નહીં પહોંચે. પણ જો ઉપરનો દોષ આવ્યો તો દાંપત્ય દારૂની માફક સળગી ઉઠશે. વિશ્વભરના બંબાઓ તેને ઓલવી નહીં શકે. જો કે આ દોષ બંને પક્ષે સરખો છે, અર્થાત પતિ પત્ની બંને માટે અવ્યભિચાર સરખો જ છે. છતાં પતિ કરતા પત્ની પક્ષે તેના ઉપર વિશેષ ભાર મુકાયો છે, કારણ કે દાંપત્ય ભંગથી પુરુષ કરતા સ્ત્રીને વધુ સહન કરવું પડે છે. સ્ત્રી આશ્રિત જીવન જીવતી રહી છે. આશ્રિત એવા અર્થમાં કે તે પુરુષના ધન સંપત્તિ, સત્તા, સામાજિક તથા કૌટુંબિક પ્રભાવ વગેરે શક્તિઓના પ્રતાપને આધીન સુખી દુઃખી થતી હોય છે. આવો પ્રતાપ ઘણીવાર સ્ત્રી દ્વારા પણ પ્રગટતો હોય છે, પણ તેનું પ્રમાણ પુરુષની તુલનામાં ઓછું હોવાથી સમાજ રચનામાં પુરુષની પ્રધાનતા થઈ છે. પુરુષ પ્રધાન સમાજમાં પુરુષના અને સ્ત્રીના મૂલ્યો સરખા નથી સ્થિર કરી શકાયા. એક હલકું કામ કરીને પણ પુરુષ જીવી શકે છે, જ્યારે એવું જ કામ કરીને સ્ત્રી જીવન ગુમાવી બેસે છે. એટલે બંને માટેના મૂલ્યો મોટે ભાગે સરખા નથી થઈ શક્યા. આ તફાવતમાં કોઈ જગ્યાએ લાભ થયો છે તો કોઈ જગ્યાએ હાનિ પણ થઈ છે. માતૃરૂપ દ્વારા, ભગિની રૂપ દ્વારા, અબળા રૂપ દ્વારા તે પુરુષ કરતા લાભમાં રહી છે. જેમ નવા સંદર્ભમાં સ્ત્રીઓ માટેની અનામત બેઠકો તથા નોકરી વગેરેમાં સ્ત્રીઓ માટે વિશેષ સુવિધાઓ છતાં ઘણા મોટા ભાગે તો તેને હાનિ જ થઈ છે. જો કે નારી માટે નિર્ધારિત કરાયેલા મૂલ્યોનું રખવાળું મુખ્યતઃ નારી જ કરતી રહી છે. પુરુષ તેમાં છૂટછાટ આપવા તૈયાર હોય તો પણ નારી, પછી તે માતા હોય કે સાસુ હોય, તેનો વિરોધ કરતી રહી છે. એટલે પતિ ધર્મની તુલનામાં પત્ની ધર્મમાં પતિવ્રતાપણા ઉપર વિશેષ ભાર મુકાયો છે. બીજું એક મનોવૈજ્ઞાનિક કારણ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. સામાન્ય રીતે સામાન્ય સ્ત્રીની મહત્વાકાંક્ષાનું ક્ષેત્ર શૃંગાર તથા સાંસારિક સુખો સુધી સીમિત રહ્યું હોય છે. આનો અર્થ એવો નથી કે બધી જ સ્ત્રીઓ માટે આટલું જ ક્ષેત્ર હોય છે. એવી ઘણી સ્ત્રીઓ ભૂતકાળમાં થઈ ગઈ છે, જેમનું જીવન લક્ષ્ય સંસારથી ઘણું ઊંચું હતું. અત્યારે પણ તેવી અનેકાનેક સ્ત્રીઓ જોઈ શકાય છે. કેટલીક તો પુરુષો કરતા પણ ઘણી મહાન થઈ ગઈ છે,
તથા થઈ રહી છે. આવી સ્ત્રીઓ માટે આ ચર્ચા નથી. આ ચર્ચા તો સામાન્ય કોમન સર્વસાધારણ સ્ત્રી માટે છે. તેનું જીવન લક્ષ્ય સંસારના સુખોથી ભાગ્યે જ આગળ વધતું હોય છે, અને સંસારના સુખો એવા ભ્રામક રૂપો બદલ્યા કરે છે કે તમારે સુખની ઉત્તમતા માટેના નિર્ણયો વારંવાર બદલવા પડે. જેના મસ્તિષ્કમાં લાગણીઓની લહેરોથી ચંચળતાની આંધી સતત ઉઠ્યા કરતી હોય, તેના નિર્ણયો કેટલા અસ્થિર તથા સમજણ વિનાના હોય તે કહેવાની જરૂર નથી. સ્ત્રી સંસાર સુખની લાલસાને પૂરી કરવા મુક્તપંથી બની જાય તો તેની ગગનચુંબી લાલસાની જ્વાળાઓ તેના લાગણીશીલ મસ્તિષ્કને વધુ ને વધુ ચંચળ બનાવી દે. આવું મુક્ત થયેલું ચંચળ મન માત્ર વિકલ્પ જ ના કરે, પણ વિકલ્પોનો અંબાર લગાવી દે. પ્રત્યેક વિષય સુખ કોઈને કોઈ અસંતોષથી યુક્ત હોય જ છે. આ અસંતોષ કેટલીક વાર સાચો હોય તો કેટલીક વાર કૃત્રિમ હોય. કૃત્રિમ એટલે સ્વભાવમાં જ અતૃપ્તિ ઘર કરી ગઈ હોય. આવી વ્યક્તિને 32 પકવાનનું ભાણું જમવા મળ્યું હોય તો પણ તેને અતૃપ્તિની આગ શેક્યા કરે. ખાણ મૂકીને ઓખર કરનારી ગાયોની માફક તે પણ તૃપ્તિની શોધમાં, ઉત્તમતાની કે શ્રેષ્ઠતાની શોધમાં વિશ્વભરની વાનગીઓ ચાખી લેવા આંધળિયા કરશે. એકવાર સ્ત્રી જો આવા રવાડે ચડી જાય તો પછી તેને મૂળ માર્ગે લાવીને સ્થિર કરવી અત્યંત કઠિન થઈ જાય. હરાયા ઢોરને સમજાવીને, મારીને કે બાંધીને પણ હરાયાપણાથી છોડાવી શકાતું નથી. જરાક છૂટું થયું નહીં કે કોઈના ખેતરમાં પેઠું નહીં. સામાન્ય સ્ત્રીને જો આવી વૃત્તિથી બચાવવી હોય તો ધર્મ, સમાજ તથા રાજવ્યવસ્થા દ્વારા તેને પતિવ્રતા ધર્મ પ્રત્યે અભિરુચિ થાય, નિષ્ઠા જાગે, દ્રઢતા આવે તેવું વાતાવરણ તથા પરિસ્થિતિ સર્જવા જરૂરી છે. બાલ્યકાળમાં કન્યાનું આ પ્રકારનું ઘડતર એ મુખ્ય ઘડતર કહેવાય. જો આવું ઘડતર ના કરાયું હોય અને લપસણા માર્ગે તેને ગોઠવી દીધી હોય તો તે સુખી દાંપત્યની અધિકારીણી નહીં બની શકે. દાંપત્યનું અમૃત ઢોળી દઈને માત્ર વાસનાના વિષ કૂડા પીવાનું નામ નારી કે નર માટે સ્વાધીનતા ના કહેવાય. તેને તો સ્વચ્છંદતા જ કહેવાય. આવી સ્વચ્છંદતાથી નારી વર્ગ ના અભડાય એટલા માટે પતિવ્રતા ધર્મ તથા સતી સ્વરૂપની ચર્ચા કરવામાં આવી. નારી ધર્મની આ વિશેષતા પતિ માટે પણ તેટલી જ મહત્વની તથા ઉપયોગી છે. કોઈ એમ ના સમજે કે સતીપણું માત્ર સ્ત્રીઓએ જ પાળવાનું હોય છે. પુરુષો માટે પણ તે તેટલું જ જરૂરી છે. પણ પ્રસ્તુત પ્રકરણ નારી ધર્મનું હતું એટલે પુરુષો માટે વધુ ચર્ચા નથી કરી.